આજે રોહન બેહી ગયો છે લાઈમાંથી ફટાફટ આવી આમાં બધું છે કાઢું 100 ટકા કેટલી વાર આવી હા તો ચાલો થઈ ગયો છે રેડી જો માણા ખાઈને એવો શેરો મેં બનાવ્યો છે પણ માણા છે એ ઘી નાખીને મમ્મી તેલ નાખ્યું કેમ કે મમ્મી એમ કહેતા હતા કે ઘી વાળો શેરો કુતરી ન ખવડાવે ઠંડો પડે એટલે આમાં મેં તેલ નાખ્યું તો ચાલો બની ગયો છે શેરો હવે એને ઠારીને પછી દે આવી કુતરીને ઠરી જાય પછી દેવાનું છે માણા ને ખવાય ખાવ મિતી ને દે તું લઈ લે ત્યાં
મેં આમાં બધું મસ્ત વસ્તુ જ નાખ્યું, ચોખ્ખું જ ગોળ ને એવું. તે ચોખ્ખું જોઈ, તેલ ને ગોળ ને લોટ ને તો ઘરનું જોઈ, ચોખ્ખું જોઈ. ગેસ રાખીએ. ચલો થોડો ઠરી જાય પછી પી આવી. તારે ખાવું છે બટુ? તમારે ન ખવાય. તારે ખાવું કે શું? હાલે જરાક ખાઈ લે. ખાવો તારે? તો હું આવ એટલે તમને ઘૂઘરી ખવડાવી છે. આલે ચીકી. ખાઈશ તું શેરો? હજી ત્રિહાણી છે એટલે તો ખાઈ નહીં. આ ગલુડા છે તો અહીંયા આવી ગયા છે. હજી એક ક્યાં જ્યું? મૂકી દે. ચાર પાંચ વખત ખવડાવી નાખશે એટલે હાલે. આ પાંચમો તો હશે, કેટલો શેરો? સવાર કુતરી કેવી છે, મોઢામાં ખવડાવી તો ખાય છે એટલે એને ખાવા માંડી ને દેખો ને તો શું ત્યાર સુધી મેન ખાવા. વાહ ખવડાવવાની રાહ જોઈ રહી છે. સવાર કુતરી છે ને તમારે આવી રીતે કુતરીને હાચવશો, જો આમ ખવડાવી તો ખાય શેરો. પણ પાણી પા દેજો. થોડોક હજી ગરમ છે ને એટલે. હા પાણી દેવાય, તરસી ખાય, બારી ન નીકળતી. તો ચાલો આપણી કુતરી વિહાઈ ગઈ ને, 5 એને ગલડો આવ્યા છે ને એને શેરો ખવડાવી દીધો બનાવીને. એ ખાઈ છે હવે, જરા ગરમ હતો એટલે. તો તમારે પણ કુતરી વિહાણી કમેન્ટ કરજો અને શેરો ખવડાવજો બધા. અમે 4-5 વખત ખવડાવી છે, પછી તો રોટલો ખવડાવી છે. તો ચાલો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. આવજો બાય બાય. ને જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આવજો બાય બાય. માતાજી.